આપણે ગમે એટલા મોડર્ન થઈ જાય ટુ ઓલ ધ પેરેન્ટ્સ, આપણે ગમે એટલી હાઈફાઈ ગાડીઓમાં ફરીએ, હાઈફાઈ ઘરમાં ઇટાલિયન માર્બલ્સ નાખાવીએ, પણ આપણા જે રૂટ છે ને કલ્ચર્સ એને ભૂલવા ના જોઈએ. એ તમારા બચ્ચાને એ પણ શીખવો. તમે એને બધું આપો યાર. મોડર્ન પેરેન્ટિંગના લીધે જે પણ આજકાલની દુનિયામાં જે જરૂરી છે એ તમે એને આપો, એને પ્રોવાઈડ કરો, પણ સાથે સાથે યોર કલ્ચર, જે આપણી સંસ્કૃતિ છે એ પણ એને શીખવો. એ ઘરમાંથી ગાયબ ન થવી જોઈએ, કેમ કે એ ઘરમાંથી ગાયબ થઈ જશે ને તો આવનારા સમયમાં તમે બધા જ પસ્તાશો ને તમે પછી મિસ કરશો કે શાયદ આ બધું જ હતું અમારી પાસે, પણ અમે જે અમારા જે પૂર્વજોએ અમને આપી એ અમે ના સાચવી શક્યા. ને એ હરેક કલ્ચરની વાત કરું છું હું, ઇરરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ, રિલિજન, ઇન એવરીબડી હેઝ અ ડિફરન્ટ બ્યુટીફુલ થિંગ્સ. આપણા કન્ટ્રીમાં તો એટલા કલ્ચર્સ છે ને યાર. ગામડામાં જે યાનું એક અલગ કલ્ચર હોય એ મને જોવાની અને ફીલ કરવાની બહુ મજા આવે, એટલે આઈ જસ્ટ એન્જોય ઇટ. અને હું એ જ હંમેશા મારા ઘરમાં પણ વાત કરું છું કે જે પૂર્વજો જે આપણને કલ્ચર આપી ગયા છે એ હંમેશા બચાવીને રાખવાની જિમ્મેદારી આપણી છે. तुम उठो सिया श्रृंगार करो, शिव धनुष